नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत आरटीओ ने ओवरलोड वाहनों के खिलाफ की कार्रवाई। 8 आरटीओ निरीक्षकों और सहायक निरीक्षकों की एक टीम द्वारा 1 मई से 15 मई तक छोटे बड़े ओवरलोड वाहनों पर कार्रवाई की गई। आपको बताते चलें, 100 से अधिक वाहनों के चालान काटे गए, 27 से अधिक वाहनों पर जुर्माना लगाया गया। आरटीओ द्वारा कुल 31 लाख रुपए से अधिक जुर्माना वसूला गया। सूरत से ब्यूरो रिपोर्ट। सर, आरटीओ द्वारा एक ड्राइव ओवरलोडिंग द्वारा ચલાવવામાં આવે છે। શું છે આ પૂરી વિગત સર, और કેટલા વાહનો જપ્ત કરવામાં આવે છે? આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, જેમાં ખાસ કરીને 100 થી વધુ ચલણ ઇસ્યુ થયા છે, જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલ ની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુમાં છે। વધુમાં આપને જણાવું તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, આ મહિને કેટલા ડ્રાઈવ ચલાવવામાં આવશે? આગળ કેટલું કાર્યવાહી કરવાની? આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે અને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમમાં પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે। વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે। જે વાહનો પકડાયા હતા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે? હા, જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે।